અમદાવાદ હિંમતનગર હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। નાના ચિલોડાથી વલાદ બ્રિજ સુધી ટ્રાફિક જામ થયો। મોટી સંખ્યામાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ ગયા। હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિરેન, ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। સતત વરસાદના કારણે આ નાના ચિલોડા પાસેનો બ્રિજ છે અને બ્રિજની બાજુનો જે રસ્તો છે એ બંને જર્જરિત એટલે કે ખાડા પડેલા હોવાના કારણે વાહન ચાલકોને ક્યાંક મુશ્કેલી પડી રહી છે। આ ઉપરાંત લોડેડ જે ટ્રકો છે એ લોડેડ ટ્રકો પણ ત્યાં સતત પાર્ક થતી હોવાના કારણે આ રોડની સંકળાશ થતી હોય છે અને એના કારણે અત્યારે મોટી ટ્રાફિક લગભગ 3 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। જેના કારણે કેટલાક વાહન ચાલકોએ રોંગ સાઈડ આવવાની પણ ફરજ પડી રહી છે। એટલે કે નાના ચિલોડાથી લઈ અને વલાદ સુધીનો લગભગ 3 કિલોમીટર ટ્રાફિક જામ લગભગ સવારથી જામ લાગેલો છે અને ત્યાંથી નીકળવા માટે લોકોએ રોંગ સાઈડનો ઉપયોગ કરી રહ્યા હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।